તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ વિડીયોમાં. તો ગાઈસ પાવડો કભે કરીને થોડા પાણી વાળવા આવી ગયા છે. જુઓ આ પડ્યું આપણું મશીન એક આવ્યું. જુઓ મોન ગોલું બે આવી ગયા છે. ગોલું ચીડે આવતો હોય કે જો એ અહીં આવે ગોલું આવ્યું આપણું મશીન. જુઓ વાર કે ઓખામ પાણી કેટલું પડ્યું છે. પાણી હોય ને તો મશીન ચાલુ કરવાનું થાય છે ડાયરેક્ટ જ. આ લગાવ્યો પાવડો. જો ગાઈસ પાણી તો છે ભરપૂર. તો જુઓ આ છે ચોક ખુલી જવાનો. આમાં ગાઈસ પાણી રેડવાનો. હારો ટોટો છે ને, હારો ટોટો ભરવાનો પહેલો. આજ તો હું તમને બતાવું કે કઈ રીતના મશીન ચાલુ થાય. આ તો એને એક્સ્યુલેટર છે. બોલ ભરવાનું ચાલુ કરજે ડબલાથી. હે પેલા હશે 2 ડબલા 5-5 લીટર. આ પહેલી તો ઠોકર સૌ પ્રથમ મારી ઠોકર ચડાવી પડે મશીનમાં. જોવાનું પાછું ભમાનું ઊંધું. જો થઈ ગયું ને ઊંચી ઓનો એ લગાવી દેવાની. પણ ગાઈસ હેન્ડલ ગોતવું પડશે. હેન્ડલ નહીં દડતું. હેન્ડલ એક મિનિટ. હેન્ડલ ગોતું. તારા મશીને જો હેન્ડલ મળી રહે. કદાચ આપણું હેન્ડલ હોય જ પડ્યું વિશા બીજા મશીને. તો ગાઈસ આ રહ્યું હેન્ડલ. જો કે આ રહ્યું આપણું નહીં લાગતું, આ મશીનનું લાગે. ચલો કોઈ નહીં, આનાથી જ મશીન કરા હાલ. તો જોવા છે આપણે કેટલી ટ્રાયમાં મશીન ચાલુ થાય છે. મારા ખ્યાલથી એક ટ્રાય ગાઈસ મશીન આપણા હાથથી ચાલુ થઈ જવું જોઈએ. જો આ રહ્યું હેન્ડલ છે ને અહીંયા લગાવવાનું છે કમ્પ્લીટ. જો આ ટોટો ભરવાનું ચાલુ છે ગાઈસ. ડીઝલ જુઓ પેક જ પડ્યું છે. આપણે રિવાજ છે કે ટોકી ફૂલ કરીને જ મૂકવાની. ગાઈસ ભરાઈ રહ્યો છે ટોટો. બ્લોગ કેવો લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મશીન ચાલુ કરશે આપણે નેક્સ્ટ પાર્ટમાં.